દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસર તાલુકાના કાવી ગામેથી દરિયામાં મચ્છી પકડવા ગયેલા માછીમાર ભાઈઓની જાળમાં શિવલિંગ ફસાઈને આવતા માછીમાર ભાઈઓએ ભારે જહેમતથી આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને પોતાની નાવમાં મૂકીને કાવી દરિયા કિનારે લાવતા ગ્રામજનો દરિયાકાંઠે શિવલિંગના દર્શન માટે ઉમટી પડ્યા હતા। આ શિવલિંગને કાવીના પૌરાણિક કમલેશ્વર મહાદેવે લઈ જવામાં આવ્યું છે। જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા કાળીદાસ વાઘેલા, મંગળ કાળીદાસ ફકીરા સહિત 12 જેટલા માછીમાર ભાઈઓ છગનભાઈ સોમાભાઈ વાઘેલાની નાવડી લઈને દરિયામાં ધનકાવ તીર્થ પાસે તેઓએ બાંધેલા જાળમાંથી મચ્છી કાઢવા ગયા હતા। ત્યારે જાળમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો। તેને જાળમાંથી બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું જણાઈ આવ્યું હતું। આ શિવલિંગ સમો પથ્થર ભરતીના નીરમાં તરતો હતો, પરંતુ ભરતીના નીર ઓસરતા તે વજનદાર હોય ઉંચકાતો પણ ન હતો। આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવના માછીમારોની મદદથી ભારે જહેમતથી પોતાના નાવ પર ચઢાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સફાઈ કરતા શિવલિંગ સ્ફટિકનું હોવાનું જણાઈ આવ્યું હતું। આ હકીકતથી જાણ કાવી ગામના વાયુ વેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગના દર્શનાર્થે દરિયાકાંઠે ઉમટી પડ્યા હતા। साबरमती में सी કેવી રીતે લાવ્યા પછી અમે લાવ્યા બોટ में લાવ્યા जाल में फंसाई જાય તું તે ઉંચકીને અમે લીધા 12 જણા પાણીમાં ડૂબી જતા શિવલિંગ ના તરતું તું રે પાણીમાં તળે તેવું છે તળે છે તો અંદર શું છે તમે જોયું તો શિવલિંગ અંદર એની અંદર છે તે મૂર્તિ છે, નાગ છે, આ ઉની પર નિશાના બધા હોના પાડતા કોઈ એ તોડેલું કોઈ હવે એ કોઈ પાણી અફળેલું હોય કે પછી ઘર માર્યા હોય નક્કી આપણે જોયું નથી। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।